જો તમે રેશન કાર્ડ ધારક છો તો આ માહિતી તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી પ્રક્રિયા શરૂ કરી છે. ઈ-કેવાયસી કરાવવાથી તમને ઘણા લાભ મળી શકે છે અને જો તમે સમયસર ઈ-કેવાયસી નથી કરાવ્યું તો તમારું રેશન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે. રેશન કાર્ડને લઈને ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે. અહીંયા અમે તમને ઈ-કેવાયસીની જાણકારી આપવા જઈ રહ્યા છે. તેની મદદથી તમારા માટે સમજવું સરળ થઈ જશે કે તમે ઘરે બેઠા ઈ-કેવાયસી કેવી રીતે કરી શકો છો. સાથે જ તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની તમને જરૂર પડશે. સૌથી પહેલા તમારે માય રેશન ગુજરાત લખેલી એપને ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ તમારો રજિસ્ટર મોબાઈલ નંબર તે માંગશે અને તે બાદ તમારે નંબર નાખવાનો રહેશે અને તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે. ઓટીપી જનરેટેડ અન્ય મોબાઈલનો. તે બાદ તમે આગળ કેવાયસી અપડેટ કરી શકશો. પણ જો તમે નવા વપરાશકર્તા છો તો આ એપ્લિકેશનમાં તમને નીચે એક ઓપ્શન દેખાશે નવા વપરાશકર્તાનો. તેના પર જઈ તમારું આખું નામ, મોબાઈલ નંબર નાખો અને તે બાદ લખેલા નંબર પર એક વેરિફિકેશન કોડ આવશે. મોબાઈલ વેરિફિકેશન કોડ જનરેટેડ. જે નાખ્યા બાદ તમારે ફરી તમારો મોબાઈલ નંબર નાખવો પડશે અને તે નાખ્યા બાદ તમારા ફોન પર એક ઓટીપી આવશે. ઓટીપી જનરેટેડ અન્ય મોબાઈલનો. સક્સેસ. જે બાદ એક નવું મેન્યુ ઓપન થયેલું તમને જોવા મળશે. તેના પર ક્લિક કરી તમારે પ્રોફાઇલ ઉપર જવાનું છે. તેના ઉપર જઈને રેશન કાર્ડને તમારે લિંક કરવાનું ઓપ્શન તમને બતાવે છે. તેના પર જાઓ અને ત્યાં તમારે તમારો રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા લખવાના રહેશે. આ વિગતો લખી તમારે તેને સબમિટ કરવાનું છે. તે બાદ આધાર ઓટીપી જનરેટ કરવાનો રહેશે. તેના પર જનરેટ કરવાનું ઓપ્શન આવશે. તેના પર તમે ક્લિક કરો. આમ કર્યા બાદ તમારા ફોન ઉપર અન્ય એક કોડ આવશે. તેને અહીંયા દાખલ કરો. જે બાદ તમને રેશન કાર્ડ લિંક થઈ ગયું છે તેનો એક મેસેજ આવશે. રેશન કાર્ડ લિંક successfully. You can update details now. આ પ્રોસેસ કર્યા પછી તમારે ફરી હોમ પેજ ઉપર જવાનું છે અને આધાર ઈ-કેવાયસી ઉપર જવાનું છે. તેના પર જઈ આધાર ઈ-કેવાયસી કરવા માટે તમારે એક બીજી એપ્લિકેશનની જરૂર પડશે જેની લિંક આ પેજ ઉપર તમને જોવા મળશે. લિંક ઉપર ક્લિક કરીને પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી દો. આ પ્રોસેસ કર્યા પછી તમારે ફરી હોમ પેજ ઉપર જવાનું છે અને આધાર ઈ-કેવાયસી ઉપર જવાનું છે. તેના પર જઈને તમારે રેશન કાર્ડની આપેલી જે વિગતો છે તે પૂરેપૂરી ભરવાની રહેશે અને તે ભર્યા બાદ તમારા રેશન કાર્ડમાં તમારા પરિવારના તમામ સદસ્યોના નામ એક બાદ એક બતાવશે. તેમાંથી તમે જેના પર નામ પર કેવાયસી અપડેટ કરવા માંગતા હો તેના પર તમે ક્લિક કરો. આ બાદ તમારી સ્ક્રીન ઉપર કેમેરો ઓપન થશે. ત્યારે તમારે તમારો ફોટો ખેંચવાનો રહેશે અને તમામ વિગતો ભરવાની રહેશે અને છેલ્લે તેને તમારે સબમિટ કરવાનું રહેશે. આમ કરવાથી તમને તમારી અરજી મોકલ્યાનો પણ એક સંદેશો તેમાં આવશે. રિક્વેસ્ટ સેન્ટ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ. હાલમાં રાજ્યમાં લગભગ 4375 જેટલી આધાર કીટો કાર્યરત છે. જે પૈકીની જેની વ્યવસ્થા જે ગોઠવાયેલી છે તે જનસેવા કેન્દ્ર હસ્તકમાં પણ છે, ગ્રામ પંચાયતો હસ્તક પણ આની વ્યવસ્થા છે, શિક્ષણ વિભાગમાં પણ છે, આંગણવાડીઓમાં પણ આની વ્યવસ્થા ગોઠવાયેલી છે, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત જે બેન્કો છે એ બેન્કોમાં પણ અમે આ આધાર કીટો અપાયેલી છે અને એના માધ્યમથી પણ ઈ-કેવાયસી થાય છે. લગભગ હજુ આગામી દિવસમાં અમે 1000 જેટલી વધારાની નવી આધાર કીટો મૂકવા માટેનું એકાદ અઠવાડિયામાં અમે એક્ટિવ કરવા માટેનો અમારો પ્રયત્ન છે. જેથી લગભગ હું માનું ત્યાં સુધી જે કંઈ થોડી સમસ્યાઓ છે આપણે ક્રમિક હળવી કરવા જઈ રહ્યા છીએ. જિલ્લા કલેક્ટરશ્રીઓને પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે આધાર કીટો છે અપાયેલી છે એમાં પણ ક્યાંક જો ક્ષતિ હશે તો એને પણ એક્ટિવ કરીને ત્યાંથી પણ પૂરતી કાળજી રાખીને આ કીટો બેંક અને પોસ્ટ ઓફિસમાંથી પણ કાર્યરત રહે એ માટેનું જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે. 2-3 દિવસથી અમે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું. એટલે આજે પોસ્ટ ઓફિસોમાં પણ જે આ રીતે ક્યાંક થોડી અને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે લોકો થોડીક
લોકોને આમાં ના પાડે છે એના માટે પણ આજે અમારે સૂચના આપવાની છે. આવતીકાલ 1-2 દિવસમાં દરેક રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે આધાર કીટો અપાણી છે તે અને બેન્કોમાં પોસ્ટ બંનેમાં એના જનરલ મેનેજરને પણ પોસ્ટ ઓફિસમાં આજે અમારા અગ્ર સચિવશ્રીએ સૂચના આપી છે. જરૂર પડશે તો અમે પણ કહીશું અને જરૂર પડે તો CMOના કાર્યાલયમાંથી પણ આ બાબતે આજે સૂચના અપાઈ જશે. એટલે 2-4 દિવસમાં વધીને આ બાકીની જે બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં જે આધાર કીટો અપાયેલી છે એ પણ એક્ટિવ થઈ જશે. હજી બાકીના લગભગ સમજો ને કે 45થી 50% જેવું થયું. બાકીનું હજી લગભગ આપણે 50-52% જેવું હજી બાકી છે. અરજી મોકલ્યાના 2 કે 3 દિવસ બાદ તેના સ્ટેટસનો મેસેજ પણ તમારા ફોન ઉપર આવી જશે. આ રીતે તમે તમારી eKYC ઘરે બેઠા જ કોઈની પણ હેલ્પ વગર જાતે જ અપડેટ કરી શકશો.